પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના કોરડા ગામ ખાતે આવેલ બનાસ ફાર્મર્સની કામગીરી સમીક્ષા કરી અભિનંદન આપી તેમની કામગીરીને બિરદાવવામાં આવી હતી અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સપનું સાકાર થતું હોય તેવું જોવા મળ્યું હતું, જેને લઈને બનાસ ફાર્મર્સના પ્રમુખ કરશનજી જાડેજા અને બાબુલાલ ઠાકોર તેમજ રામપુરા વાળા તેમની પ્રોટોકોલ મંત્રી જગદીશભાઈ વિશ્વકર્માને ભેટ આપી હતી અને તેમને બનાસ ફાર્મર્સની કામગીરી જોઈ અભિનંદન પાઠવ્યા હતા। સાથે જ એક ખેડૂતોની કંપની સમગ્ર દેશ પરની અંદર નામ રોશન કરી રહી છે। ખેડૂતોને તેમના ખેતરથી સીધો માલ ખરીદી ખેડૂતોને સાચા ભાવ મળે અને તેમના સભાસદોને નફો મળે તેવું સરસ મજાનું આયોજન કર્યું છે। કામગીરી જોઈ ગુજરાત સરકારના રાજ્ય કક્ષાના મંત્રી જગદીશભાઈ વિશ્વકર્માએ તેમને અભિનંદન પાઠવ્યા છે। આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આ વિઝન હતું કે દરેક ખેડૂતો આવી રીતે પ્રગતિ કરે તે દ્રશ્ય પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના કોડા ગામ ખાતે જોવા મળ્યું હતું અને સાંતલપુર તાલુકાના વરણસુરી ગામની મુલાકાતે આવેલા ગુજરાત સરકારના રાજ્ય કક્ષાના મંત્રી જગદીશભાઈ વિશ્વકર્માએ આ કામગીરી ખેડૂતોને બિરદાવી હતી। સાથે અન્ય ખેડૂતોને આવી એક મંડળી બનાવી કામગીરી કરવી જોઈએ તેવું માર્ગદર્શન આપ્યું હતું। જે કે સિંહ ગુજરાતી સાથે મનુ ઠક્કર, રાધનપુર। પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં ગામમાં આવવાનું થયું વરવાડી વર્ણોસણમાં ત્યાં બનાસ એફપીઓ નામના તમામ ખેડૂતોને મળવાનું થયું। દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીનો જે સંકલ્પ છે કે ગામડાઓ સમૃદ્ધ થવા જોઈએ, ગામડાઓ મજબૂત થવા જોઈએ અને એટલા માટે જ આઝાદીના 75 વર્ષ બાદ દેશમાં જે સહકારિતા વિભાગ અલાયદો શરૂ કરવામાં આવ્યો અને પ્રથમ સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ સાહેબે જે રીતે આખા દેશના તમામ ગામની અંદર પેક્સ નોંધાય, ગામડામાં એફપીઓ બને અને ગામડાના ખેડૂતો પોતાની પ્રોડક્ટને પ્રોસેસ કરી અને બજારમાં માર્કેટમાં ડાયરેક્ટ વેચે, આ ઉદ્દેશ સાથે જે રીતે નવા એફપીઓ બનાવી રહ્યા છે ગુજરાતના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલની પણ જે નેમ છે એ ગામડાઓ સમૃદ્ધ થાય અને દેશના પ્રથમ સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ સાહેબે જે રીતે મલ્ટીનેશનલ 3 મંડળીઓ રજીસ્ટર કરી છે અને ગામની તમામ પેક્સ તમામ એફપીઓ એમાં રજીસ્ટર થાય, જે રીતે અમૂલનું મોડેલ છે કે અમૂલનું દૂધ ભરાવે અને એનો વાર્ષિક નફો એ ખેડૂતના ખાતામાં જમા થાય છે, તેવી જ રીતે આ મલ્ટીનેશનલ એક્સપોર્ટ જે સહકારી મંડળીઓ છે એમાં ખેડૂત જે પોતે પાક ઉગાડે છે અને બહાર મોકલે તો એનો પણ નફો ખેડૂતના ખાતામાં સીધો જમા થાય। વચમાં જ લગભગ 25,000 મેટ્રિક ટન જેટલું જીરાનો ઓર્ડર મળ્યો હતો એક્સપોર્ટને, જે બધું જ ગુજરાતમાંથી મોકલ્યું હતું। અત્યારે જે બનાસ એફપીઓ દ્વારા એમની જે પ્રોડક્ટ બનાવી છે ચારોળ કરીને, એમાં જીરું છે, મેથી છે, ધાણા છે, ખેડૂત ભાઈઓને પૂછ્યું કે ભાઈ તમે જીરું શું ભાવે ખરીદો છો તો અહીંયા વેપારીને વેચો છો, તો જીરાનો જે ભાવ છે એ 4,000 રૂપિયે ધારો કે જીરું વેચાતું હોય પણ એને ગ્રેડિંગ કરે, પ્રોસેસ કરે, પેકિંગ કરે તો આ 100 ગ્રામ જીરું ની બોટલ 70 રૂપિયામાં વેચાય છે। એટલે જે 4,000 નો ભાવ હતો એને સીધા 14,000 રૂપિયા અને આ બધો જ નફો બનાસ એફપીઓના લગભગ 2200 જેટલા ખેડૂતોનો રજીસ્ટર થયેલા છે, એ બધો જ નફો એમના ખેડૂતોના ખાતામાં જમા થાય છે। એટલે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ અને દેશના પ્રથમ સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ સાહેબની જે નેમ છે કે ગામડાઓ સમૃદ્ધ કરવા છે, તો આનું આ ઉત્તમ ઉદાહરણ છે બનાસ એફપીઓ। એટલે જે જગ્યાએ આજે આપણે ઉભા છીએ એ પાટણ જિલ્લાનું પ્રથમ ગામ એટલે વર્ણોસરી અને આ એક નાના ગામનું એક એફપીઓ વર્ષે 7 કરોડ જેવા જેટલો નફો કરે અને આખું ટર્નઓવર કરે, આ નાની ઘટના નથી। દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબનો આભાર માનીએ આજના દિવસે, અમિતભાઈ શાહ સાહેબનો અને ગુજરાતના મુખ્યમંત્રી જે સતત લોકોની ચિંતા કરી રહ્યા છે કે છેવાડાના ગામનો મારો ખેડૂત સમૃદ્ધ કઈ રીતે થાય એની પણ ચિંતા જે કરી રહ્યા છે, એના માટે આ સૌ નેતૃત્વનો આભાર માનીએ છીએ અને આ એફપીઓ વધુને વધુ ખુલે એવી ડીઆરને પણ સૂચના આપી છે અને એફપીઓ સાથે સાથે ખેડૂતો આની અંદર જોડાય અને મલ્ટીનેશનલ જે એક્સપોર્ટ લિમિટેડ છે આપણી સહકારી સંસ્થા એમાં બધી પેક્સ જોડાય અને જે રીતે દેશના યશસ્વી સહકારિતા મંત્રીએ પેક્સમાં માત્ર પહેલા જે 2 જ પ્રકારની એક્ટિવિટી થતી હતી, અત્યારે 22 કરતા વધારે એક્ટિવિટી એ દરેક પેક્સ કરે એવી એમની નેમ છે।
કોઈ પણ ગામની પેક્સને પેટ્રોલ પંપ કરવો હોય, રેસ્ટોરન્ટની દુકાન કરવી હોય, જન ઔષધિ કેન્દ્રો ખોલવા હોય, ગામની અંદર રેલવેની ટિકિટ, એર ટિકિટ બુક કરવી હોય, આવા તમામ પ્રકારના કામો કરી શકે એની પણ મંજૂરી આપી છે. અને ગુજરાત સરકાર ઇનિશિયેટિવ લઈ સહકારિતા વિભાગ આ બધી જ પેક્સને આમાં મોટિવેટ કરી રહી છે અને એનું આ ઉત્તમ ઉદાહરણ આજે આ બનાસ એપીઓ આપણે જોઈ રહ્યા છીએ.